રાજ્યમાં વરસાદની સ્થિતિ પર સીએમની બેઠક। રાજ્યમાં સૌરાષ્ટ્રને વરસાદે કમરાવ્યા બાદ હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો વારો પાડ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મામલે સમીક્ષા કરવા માટે અહીંયા ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ઓફિસ છે ત્યાં પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે તેઓ જે છે તે બેઠક કરી રહ્યા છે। ખાસ કરીને જે વ્યાપક વરસાદ જે છે તે રાજ્યમાં પડ્યો છે અને તેના કારણે રોડ રસ્તાનું ધોવાણ થયું છે। આ ઉપરાંત ખેડૂતોને જે છે તે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે, આ ઉપરાંત જે પશુધનને જે છે તે નુકસાન પહોંચ્યું છે। એટલે આ સમગ્ર મામલે જે છે અલગ અલગ જે અધિકારીઓ સાથે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે બેઠક કરી રહ્યા છે અને આ બેઠક બાદ જે છે તે ક્યાંક ને ક્યાંક જે નુકસાન જે પહોંચ્યું છે ખેડૂતોને તેનો સર્વે કરવો કે કેમ તે સમગ્ર મામલે જે છે તે નિર્ણય કરવામાં આવશે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો રાજ્યમાં વરસાદની સ્થિતિ પર સીએમની બેઠક। ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સીએમએ યોજી બેઠક। રાજ્યમાં જ્યારે 24 કલાકથી વધુ સમયથી જ્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને અંગે તો હાલ અમારી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે। જી સંજય, શું છે વધુ વિગતો? શ્રુતિ, જે પ્રકારે રાજ્યમાં વ્યાપક વરસાદ જે છે તે પડ્યો છે અને ખાસ કરીને શરૂઆતમાં જે સૌરાષ્ટ્રના ખાસ કરીને દ્વારકા પંથક છે, પોરબંદર પંથક છે, રાજકોટના ઉપલેટામાં છે, અલગ અલગ જગ્યાએ 20 થી 25 ઇંચ જેટલો વરસાદ જે છે વરસ્યો છે અને ખાસ કરીને કહી શકાય કે હવે દક્ષિણ ગુજરાતનો અને મધ્ય ગુજરાતનો જે વારો અત્યારે જે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યા છે, ત્યારે સમગ્ર જે રાજ્યમાં જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે અને ખેડૂતોને જે છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ખેડૂતોને જે નુકસાનીનો વેઠવાનો જે વારો આવ્યો છે અને તે સમગ્ર મામલે સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જે છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને અધિકારીઓ જે છે ખાસ કરીને રાજ્યના મુખ્ય સચિવ, આ ઉપરાંત આરોગ્યના અધિકારીઓ છે, જે કૃષિના અધિકારીઓ છે, તમામ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે। આ ઉપરાંત અલગ અલગ જિલ્લાઓમાં પણ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સથી સમગ્ર પરિસ્થિતિ જે નિર્માણ થયું છે વરસાદના કારણે જે નુકસાન થઈ રહ્યું છે તો તેની પરિસ્થિતિની તાક જે છે મેળવવા માટે મુખ્યમંત્રી અત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે પહોંચ્યા છે અને વિડીયો કોન્ફરન્સથી અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે અને અલગ અલગ અધિકારીઓ પણ આજે બેઠકમાં જોડાયા છે અને સમગ્ર પરિસ્થિતિ જે થઈ છે, સર્જાઈ છે, તેને લઈને સમીક્ષા કરવામાં આવશે। જી સંજય, તો આ સીએમની સમીક્ષા બેઠકમાં કયા કયા નિર્ણયો લેવાઈ શકે છે? શ્રુતિ, જે ખાસ કરીને જે પ્રકારે અનરાધાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે ખેડૂતોને જે છે તેઓના પાકનું જે ધોવાણ થઈ ગયું છે, આ ઉપરાંત જે છે પશુધનને જે છે તે નુકસાની પહોંચી છે, આ ઉપરાંત આરોગ્યને લગતા કારણ કે વરસાદના કારણે જે બીમારીના કેસો જે છે તેને લગતા પણ જે છે તેની સમીક્ષા કરવામાં આવી શકે છે। આ ઉપરાંત રોડ રસ્તા જે છે વરસાદના કારણે અનેક એવા હાઈવે છે કે તે હાઈવેનું ધોવાણ થઈ ગયું છે તો તેને લગતા જે નિર્ણયો કરવામાં આવે છે અને આ ઉપરાંત કહી શકાય કે જે ખેડૂતોને જે નુકસાની છે તેના સર્વેનો નિર્ણય પણ લેવામાં આવશે। જી, ઉપલેટામાં જળબંબાકાર વચ્ચે ચાની ચુસ્કીનો વિડીયો વાયરલ। ભરાયેલા વરસાદી પાણીમાં એક યુવકે ખુરશી પર બેસીને ચાની મજા માણી। ચાના શોખીન યુવકે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી। દાહોદ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। લીંબડી, ઝાલોદ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ કરી સવારી। ફતેપુરા, લીમખેડા, ગરબાડામાં વરસ્યો વરસાદ। દેવગઢ, વારિયા, ધાનપુર, સંજલીમાં પણ વરસાદ। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। મોડાસા, બાયડ, ધનસુરા, ભેલોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા। મેઘરાજાએ સવારી કરતા નદી નાળાઓના જળસ્તર વધ્યા। ગુજરાતના 46 ડેમો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ પર। સરદાર સરોવર ડેમમાં 54% જળસંગ્રહ। સૌરાષ્ટ્રના 141 ડેમમાં 50.6% જળસંગ્રહ। કુલ 206 ડેમમાં 42.96% જળસંગ્રહ। વડોદરાવાસીઓ માટે ચિંતાજનક સમાચાર। વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી ઉપર વહેતી થઈ। વહેલી સવારે નદીની સપાટી 27.19 ફૂટે નોંધાઈ। જળબંબાકાર વચ્ચે 800 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું।
વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. શહેરના અનેક માર્ગો સ્વિમિંગ પુલ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તાઓ જળમગ્ન થતા રસ્તા વચ્ચે જ અનેક વાહનો બંધ થયા. વડોદરાના ઉંડેરા ગામમાં પડ્યો મસમોટો ભૂવો. વરસાદ પાણીના કારણે ભૂવો બન્યો જોખમી. પાણી ભરેલા ભૂવામાં વાહનો ફંસાતા ભારે હાલાકી. વાહનો ભૂવામાં ફસાતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા. સુરતમાં બાંધકામ સાઇટના બેઝમેન્ટમાં યુવક ગરકાવ. ઉડતી છત્રી પકડવા જતા યુવક પાણીમાં ગરકાવ થયો. ફાયરની ટીમે યુવકની શોધ હાથ ધરી. વડોદરાના જાંબુવા ગામમાં આવેલા બ્રિજ પર ફસાઈ બસ. ઢાઢર નદીના પાણી બ્રિજ પર આવી જતા બસ ફસાઈ. ધક્કો મારીને બસ આગળ કરવી પડી. બસ ફસાતા મુસાફરોના જીવ જોખમાયા. વડોદરામાં ભારે વરસાદ બાદ નર્મદા નદીને જોડતું નાળું તૂટ્યું. શિનોરના દિવેર અને નર્મદા મઢીને જોડતું નાળું ધસમસતા પાણીના તૂટતા ખેડૂતો અને આશ્રમમાં રહેતા લોકોને ભારે હાલાકી. વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવા ખેડૂતોની માંગ. વડોદરામાં ભારે વરસાદ વરસતા આજવા ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું. નદીનું જળસ્તર વધતા પિલોલ, દરજીપુરા, ખોખર ગામમાં પાણી ઘૂસ્યા. પિલોલ, અલિન્દ્રા સહિત અનેક ગામો થયા સંપર્ક વિહોણા. વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. છેવાડાના ગામોમાં ગોઠણસમાં પાણી ભરાયા. રસ્તા પર નદીના વહેતા વહેણમાં લોકો જીવના જોખમે વાહનો લઈને પસાર થતા દેખાયા. વડોદરામાં વિશ્વામિત્રી નદીની વધી આફત. અકોટા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ. ઝૂંપડપટ્ટીમાં ફસેલા લોકોને ફાયર વિભાગની ટીમે સુરક્ષિત સ્થળે ખસેડ્યા. વડોદરામાં હજુ નથી ઓસર્યા વરસાદી પાણી. બુડા સર્કલ પાસે જલારામનગર, સહયોગનગર પાણીમાં ગરકાવ. 100થી વધુ મકાનોમાં પાણી ભરાતા ભારે હાલાકી. સુરતના રહેણાંક વિસ્તારમાં કીમ નદીના પાણી ભરાતા લોકોને હાલાકી. વાંસનો પુલ બનાવી લોકોએ કરી પીવાના પાણીની વ્યવસ્થા. રસ્તા જળમગ્ન થતા લોકોએ નવો નુસ્ખો અજમાવ્યો. સુરતમાં 5 દિવસ બાદ વરસાદે વિરામ લીધો. ધોધમાર વરસાદને હજુ પણ ખાડી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ યથાવત. સુરતના સણિયા, હેમાદ, કુંભારિયા ગામ, પર્વત પાટિયા, લિંબાયત સહિતના વિસ્તારમાં ખાડીપુર યથાવત. જોકે વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. પાવાગઢમાં વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી. વાદળોથી ઢંકાયેલા ડુંગર પર ચારે તરફ ઝરણા વહેતા થયા. હિલ સ્ટેશનને ટક્કર મારે તેવો આહ્લાદક નજારો સામે આવ્યો. ભારે વરસાદથી પાવાગઢના પગથિયા પર પાણી વહેતા થયા. દર્શનાર્થીઓએ આહ્લાદક માહોલની મજા માણી. વરસાદી માહોલમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. સાબરકાંઠાના હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. હડિયોલ, ગઢોડા, આકોદરા, આરસોડિયા સહિતના ગામોમાં મેઘરાજાએ કરી જમાવટ. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વધારી ચિંતા. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પરથી ઉપર વહેતી થઈ. નદીએ ભયજનક સપાટી વટાવતા આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ. વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા. આણંદના બોરસદમાં વરસાદે લીધો વિરામ. ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં હજુ પણ ભરાયેલા છે વરસાદી પાણી. વરસાદી પાણીના કારણે સ્થાનિકો પીપનો તરાપો બનાવી અવરજવર કરવા મજબૂર. સુરતમાં મેઘાએ તોફાની બેટિંગ કરી. અનરાધાર વરસાદથી માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો. ડેમ પૂર્ણતા સપાટીથી 4 ફૂટ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. સુરતમાં કીમ કોસંબા રોડ પર ફરી વળ્યા નદીના પાણી. પોલીસે બેરિકેડ મૂકી માર્ગ બંધ કર્યો. તક્ષશિલા સ્કૂલ, રણછોડનગર, સ્વસ્તિક કોમ્પ્લેક્સ, નંદિની રો હાઉસ, સાંઈ વિલા, નીલકંઠ સોસાયટીમાં હજુ પણ ભરાયેલા છે પાણી. તાપીમાં વ્યારાના બોરખડીમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે ઘાબડી નદી અને ગુણવંતી નદીના જળસ્તર વધ્યા. નદીના નીરગામમાં આવી જતા નાની કુંડળ ફળિયાના લોકોને થઈ રહી છે હાલાકી. રસ્તો જળમગ્ન થતા રેલવે ટ્રેક અને નદીમાંથી પસાર થવા લોકો મજબૂર. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વરસતા હાંસોટના ગ્રામ્ય વિસ્તારો હજુ પણ પાણીથી તરબોળ. આસરમાં અને આભો ગામમાં ભરાયેલા છે વરસાદી પાણી. જળબંબાકારની સ્થિતિ વચ્ચે જનજીવન પ્રભાવિત.
લાંબા વિરામ બાદ મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વીરપુર, કડાણા, બાલાસિનોર, સંતરામપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ કરી પધરામણી. સર્કિટ હાઉસ પાસે ટાવર રોડ પર ભરાયા વરસાદી પાણી. ભારે વરસાદ બાદ અરવલ્લીમાં છાપરામાં આવેલી નદીના નવા નીર આવ્યા. દખનેશ્વર નજીક નદી બે કાંઠે વહેતી થઈ. નદીમાં પાણીનો પ્રવાહ વધતા લોકોને નદી કિનારા ન જવા તંત્ર તરફથી અપીલ કરાઈ. હજુ મેઘો બોલાવશે ધડબડાટી. રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થતા કેટલાક વિસ્તારમાં પડી શકે અનરાધાર વરસાદ. ગુજરાતમાં આજે પણ મેઘો ભૂક્કા બોલાવશે. સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ. દમણ અને દાદરનગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી. આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર. અરવલ્લી, ખેડા, અમદાવાદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રવાસીઓ રહેજો સાવધાન. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની કરી આગાહી. ભાવનગરમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ. આવતીકાલે પણ ભાવનગર અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદની આગાહી. મેઘરાજાએ વડોદરામાં તોફાની બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વરસાદને પગલે વડોદરામાં આજે શાળામાં રજા જાહેર. અતિભારે વરસાદને પગલે બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી નિર્ણય લેવાયો. વરસાદી માહોલ વચ્ચે વડોદરામાં ભુવારાજ શહેરના કારેલીબાગ વિસ્તારમાં પડ્યો મસમોટો ભૂવો. રોડ પર ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. શહેરમાં ઠેર ઠેર ભૂવા પડતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. મેઘરાજાએ વડોદરાને ગમરોડતા સર્જાઈ જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદ વરસતા વડોદરાના દશરથ ગામમાં મલાઈ તળાવ ફાટ્યું. તળાવ ફાટતા કેટલાક શ્રમજીવીઓ ફસાયા હતા. 40 ઝૂંપડા પાણીમાં ગરકાવ થયા. ફાયર વિભાગની ટીમે 3 લોકોનું રેસ્ક્યુ કર્યું.